ફાઇનલ મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, નારાયણ મહાદેવ, જય ગોગા મહારાજ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરીથી એક ડીગુ ગુજરાતી બ્લોગમાં. ઉમ્મીદ કરજો તમે બધા મજામાં છો, પણ મજામાં. તો 2 દિવસથી બ્લોગ આવતા નહોતા, થોડું રીઝન હતું એટલે નહોતા આવતા બ્લોગ. બરાબર, આજે બ્લોગ ચાલુ કરી નાખ્યો આપણે. બીજા બધા મારા એડા ઉહેડો કરે અને આપણને એડામાં ઉપડે છે શીરા, એટલે કે ઓલું ખાંજોરાવાનું એવું ચાલુ થઈ જાય, ફોડકા ફોડકાનું. એટલે આપણે મુકાન મગફળીમાં મંડી ગયા દવા છાંટવા એકલા. બરાબર, મચ્છીની જોઈ લો. બીજો પંપ ભર્યો છે. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી કલાક થઈ ગયો. છઠ્ઠો પંપ ભરી લીધો. બરાબર, આપણે 2 પંપની બનાવી બપોર લગીમાં 60 દેવાના છે. હવાનું થયા 12:30 થતા 20 પંપની પૂરી કરી નાખવાની, બીજા 20ની બનાવી નાખવાની. બરાબર, આ છોતરા કાઢી નાખવાના છે. બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. બાકી અત્યારે બધું શાંત વાતાવરણ છે. એડાનું આપણું કામ ચાલુ, ખબર જ છે તમને. કુટી બતક हम इसको बतक कहता है. જોઈ લો, બધું ઢોરા બોરા બધું અડવી દીધું છે. શેઠના છોકરા એ સેલાય. બરાબર, અને આ જગદોની 2 ભાઈ રમે. હું આ દવા છાંટું, બીજા બધા એડાલાના કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આપણે બ્લોગમાં કન્ટિન્યુ આવી જાય છે. બરાબર, 20 પંપ હતા બનાવ્યા હતા, હવારમાં છાંટી નાખી. પછી બીજો 20 બનાવી મહિને બીજો પંપ ભરી આવ્યો. બરાબર, 18 પંપની દવા રહી. ઓલા કોઈને કહેવા નહીં, સાંજે 40 પંપ મારી દેવાનું છે. ઘરનો દીકરો કયો 40 પંપ મારે સાંજે બંકાએ મારી દેવાના છે 40 પંપ. બરાબર, હવે રિયાજ છે 18 પંપ. 12 વાગવામાં હજી 3 મિનિટની વાર. બરાબર, વિચાર કરો, 12:30 સુધી હજી 2 પંપ સાંટ દે. 2 સાંટા 3 સાંટા ભાઈ રે 15 પંપ. બરાબર, એ 2:30 વાગે મોડો સડીશ, 15 પંપ સાંટ દે. બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મળીએ પછી. હા, એ તો ભૂલી જ ગયો કે પંપમાં ઓલામાં હવારમાં 7:00 ચાર્જિંગ થઈ રહ્યું હોય. આ બીજો લઈ લીધો. બરાબર, એટલે આ નહીં કોરો સારો થાય, પંપ ઘાય ખાલી થાય, 2 હરિયે ફટોફટ લેવાય. એટલે 7 નાખી કન્ટિન્યુ બનાવે. હા મિત્રો, બપોર પછી ખાઈ બાઈને દવા ચાલુ કરી નાખી. બીજો પંપ ભરી લીધો મિત્રો. 26મો પંપ ભર્યો. બરાબર, 40 પંપનો રેકોર્ડ બનાવવાનો છે. હા, કેટલા 40 પંપનો રેકોર્ડ બનાવવાનો છે. બપોર કીધું ને કે 24 કે હોય જ નહીં. બીજા બધા એમ કહેવા માંડ્યા ન હોય તો કંઈ નહીં. અમને માનામ આવે કે ન આવે, મેં તો સાંટ્યા છે. ઉપરવાળાને ખબર છે મેં સાંટ્યા. બરાબર, તો જોઈ લો, આ પાયેલું છે. આમાં થોડી મજા આવે હાલવાની. મેં કહેતો હમણાં તો ઓલામાં સાંટ્યા ને 2 સા બાકી હતી, ગરમ લાગતું પગમાં. અત્યારે ઊનું ન લાગતું ને ચંપલા પહેરવા પડે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને. ફાઇનલ મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ આવ્યા. પગ દુખે છે બરાબર. છોતરા કાઢે ફૂજી ગયા, દાડા થઈ ગયા મારા પગ, ફૂજી ગયા. આ ધંધો ના કરાવો કોઈ દી. આ છે હાથમાં આવી જાય. 30મો પંપ ભરીને બેઠો હું. મળો ખાવો છે, પગ દુખે. એમ રહેતા હતા, તમને ખબર હોય તો. અત્યારે જો કેવું પડ્યું. મારે આઈફોન જેવી સિસ્ટમ છે જો આમાં. આ લાઇટ લબક જબક નહીં થતી હો, સિસ્ટમ હે આમાં. હાલે હે લાઇટ. ઊભી રાખ, ઊભી રહી જાય જોજો. આંગળી રાખીને લઈ લઉં. ચોટી જાય, પાછી ચાલુ થઈ જાય. પગ દુખે તો માવો બાવો ખાઈ લઈએ. મળીએ પછી કન્ટિન્યુ બનાવી દો. ફાઇનલી મિત્રો, 3:30 થઈ જશે. મારે પીવું છે પાણી. હવે હું જઈ રહ્યો છું બાટલો લઈને ભરવા. પીતો આવીશ ને બાટલો ભરતો આવીશ. 32 પંપ છાંટી દીધા. હાલત બહુ ખરાબ એમ થઈ ગઈ. ધંધો ના કરાય પણ હવે કરી નાખ્યું. વતનની વાત છે ભાઈ, તો વારું થઈ ગયું બધું.
40 તો પૂરા કરવાના જ છે. 32 સાંટે 8 નહીં સાંટી એકું હવે 3:30 થયા. 100 તો વાગ્યા તો સાંટી દઈશ. એક પટ્ટો રહ્યો બરોબર. 8 પંપ સાંટવામાં હવે કંઈ નહીં તો કંઈ નહીં, ઘણું છે. પૂરું હાલત સાવ ખરાબ થઈ જાય. સાંજે તો જ્યાં ભેગો હોઈ જાય ના હોય નહીં રહ્યું. 40 સાંટવાના છે બરોબર. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. મડે પાણી લઈને પાણી પી. ફાઇનલી મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા. પાણી પીને તો ચાના આવ્યો નહીં. પછી દુકાને જ્યાં માવો ખાય 35મો પંપ ખાલી કરું છું. અને હવે એન્ડ આવી ગયો. હવે પંપ ભરવાની તાકાત જ નહીં રહી બરોબર. હવે સાંટું હજી 5 પંપ રહી જાય નહીં સાંટવાનું થતું બરાબર. થાકી ગયો હાવ હલાતું જ નહીં. એ તો ખાલી કરી નાખું. જોઈ લેજો ગપ્પાનામાં તો આ ઓઈડી રહી અહીંયા સેટો ઓલો પાટિયા અહીંયા સવારમાં ચાલુ કર્યું 8 વાગે બરાબર. હવે પૂરું થઈ ગયું આપણે કન્ટિન્યુ બનાવી ગયું. કાંઈ નહીં મિત્રો દવા છાંટવાનું બંધ કરી દીધું હોય બરાબર. હવે નાસણ ગાજાવાળી વાડીએ ટ્રેક્ટર લેવા જવાનું. લસણ વાડી રહી બરાબર. પગ દુખ્યા મિત્રો વાદ આવતો. શેઠને કીધું થાય કરતી ગાય લીધી હતી મેં. એને કીધું કે હવે એટલું 100 પેક થાય. એમાં વાત તો આપણો જ છે. સરખા કરીને 100 હવા બતાવી ગયા હતા. નીકળી જઈ હવા કન્ટિન્યુ બનાવી દીધું. ટાઈમ જોયું તો લસણ પાડવાનું ચાલુ જોઈ લો તમે. રાપથી પાડવાનું આવે એ તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો જોઈ બરાબર. આમ રાપ મારી દેવાનું અને આ જોઈ આવું ઉપડી જાય બરાબર. પછી ખેંચવાનું દે એને પછી ખેંચી જાય એટલે પૂરી વાર દેવા. લોટમાં કન્ટિન્યુ બનાવી. તમને કીધું કે એક વાગો એડિટિંગ બધું બરાબર. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. ભૂલાતું જ આપણા ચાલે.